કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 344મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 250 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। તે પૈકી જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 65 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 82 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી। 200 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપેલ હતું। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 344 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24422 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ તથા પ્રોફેસર એકેડેમીના ભરતભાઈ તથા સ્ટાફ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત ઘેરવરા, હરીશ રામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 250 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 65 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા અને મોહનભાઈ ઘોડાસરા દ્વારા આપવામાં આવેલ, જ્યારે દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, પરમાર સાહેબ, મંથન ગોદાણા અને અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। ડાયાબિટીસ દર્દીઓનું ચેકઅપ દીપેન અટારા તથા ભાવેશ રાભેરુ દ્વારા અને નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને બીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ આજે આઈ કેમ્પ છે, એમાં લગભગ 200 જેટલા દર્દીઓને તપાસી અને 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે। અને આ કેમ્પ ઘણા વર્ષોથી અહીંયા થાય છે। જે કેમ્પની અંદર અત્યાર સુધીની અંદર 344 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,000 દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આપણે અહીંયા હોમિયોપેથીનો પણ કેમ્પ કરવામાં આવેલો હતો, જેમાં 82 દર્દીઓને દવા આપી હતી અને 200 જેટલા દર્દીઓને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું। એ ઉપરાંત અમારે જુદા જુદા દાતાઓ દ્વારા આ કેમ્પની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। આજરોજ બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ અને આલાપની અંદર આવેલી પ્રોફેસર એકેડેમી, આ બંને સ્કૂલ દ્વારા અમને ભોજનની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા આજે એમના દ્વારા કરવામાં આવેલી હતી। અને આ રીતે અવારનવાર અહીંયા જે કેમ્પની અંદર દાતાઓ દ્વારા અમને આ સહયોગ મળી રહ્યો છે। જય જલારામ।